તોડકાંડમાં ચર્ચાસ્પદ એવા પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદ એટીએસને હાથ લાગ્યો છે સૌથી મોટો જેકપોટ। તોડકાંડના જે મુખ્ય આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી। પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ થતાં મોટા ખુલાસાની શક્યતા છે। રિમાન્ડની માંગ કરી હવે તેમની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સાઠગાંઠ ખુલે તેવી પણ શક્યતા છે। જિગ્નેશ પટેલ જોડાઈ ગયા। જિગ્નેશ, એટીએસને કઈ રીતે બાતમી મળી, ક્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી, શું વધુ વિગત? પ્રીતિ, જે સવાલ તમે કરી રહ્યા છો તેનો જવાબ હજી સુધી એટીએસ અમને પણ નથી આપી શકી। તરલ ભટ્ટ કેવી રીતે તેનું લોકેશન મળ્યું, કેવી રીતે તેનું પગેરું મળ્યું, છેલ્લા 5 દિવસથી જે તરલ ભટ્ટ ગુમ હતા તે અચાનક કેવી રીતે એટીએસ સમક્ષ પ્રગટ થયા અથવા તો એટીએસ કેવી રીતે તેમના સુધી પહોંચી, તે કોઈ પણ સવાલનો જવાબ એટીએસના અધિકારીઓ આપવા માટે સક્ષમ નથી। સીધી રીતે જોવા જઈએ તો કોઈ પણ માથાભારે આરોપી અથવા તો કુખ્યાત આરોપીને પકડવો હોય તો પોલીસ તેના પરિવારજનોને પ્રેશર આપતી હોય છે, તેમને પ્રેશર ટેકનિકથી આરોપીને રજૂ કરાવતી હોય છે। અહીંયા પણ કંઈક એવું જ રંધાયું હોય તેવી ગંધ આવી રહી છે, કારણ કે એક દિવસ પહેલાં એટીએસની ટીમ તરલ ભટ્ટના ઘરે જાય છે, 1.5 કલાક પરિવારનું ઇન્ટ્રોગેશન ચાલે છે। 5 દિવસ સુધી જે તરલ ભટ્ટનો કોઈ ઉલ્લેખ એટીએસ નહોતી કરી શકતી કે તે ક્યાં છે, કેવી રીતે ક્યાં છુપાયો છે, કારણ કે સોશિયલ મીડિયા પર કોઈ એક્ટિવિટી નહોતી, તેનો ફોન અવેલેબલ નહોતો, કેવી રીતે તેને શોધવો તે સૌથી મોટો પ્રશ્ન હતો। અને અચાનક જ 24 કલાકની અંદર એવા ઇનપુટ મળે છે કે તરલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવે છે, તરલ ભટ્ટ એટીએસના હાથે આવી જાય છે। આ ક્યાંક કડીઓ જોડાતી નથી અને તેને જ લઈને કામગીરી પર સવાલ ઊભા થાય તે પણ સ્વાભાવિક છે। બીજી તરફ જોવા જઈએ તો તરલ ભટ્ટ જ્યારે ધરપકડ કરવાના કન્ફર્મેશન એટીએસના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે, જોકે તરલ ભટ્ટ પાસે કોઈ પણ મોબાઈલ નથી તેવું એટીએસના અધિકારીઓ સ્વીકારી રહ્યા છે। માટે કહી શકાય કે જો તરલ ભટ્ટ પાસે મોબાઈલ નથી, તરલ ભટ્ટનું ડિજિટલ લોકેશન મળવું શક્ય નથી, તો સીધી રીતે તરલ ભટ્ટ મળ્યા કેવી રીતે, ક્યાંથી, તે હજી વણ ઉકેલાયેલો અથવા તો તેનો જવાબ ન મળી શકે તેવો પ્રશ્ન છે। જોકે આ કેસના હજી અન્ય 2 આરોપી ફરાર છે, જેની ધરપકડ બાદ તમામ જે કડીઓ છે, જે 335 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને 25 લાખની જે માંગણી કરવામાં આવી હતી, તે કાંડની જે જોડતી કડીઓ છે તે અન્ય 2 આરોપી ઝડપાયા બાદ મળી શકે છે।